ગુરુ માતા સુદીક્ષાજી સાથ સંગાત પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. પ્રભુના શરણથી મોક્ષ મળે છે અને દેવી દેવતાથી નાશવંત ફળ મળે છે. શુદ્ધ જ્ઞાન, શુદ્ધ કર્મ અને શુદ્ધ ઉપાસના વિશે જાણો. જો ભગવાન નિરાકાર એક જ છે અને જ્ઞાની તો ભગવાનનો આત્મા જ છે. તે જ્ઞાની નિરાકાર પ્રભુનું શરણ લે છે અને તે મનુષ્ય ભગવાનને પામે છે. પણ જે કામનાઓની વાસના પૂર્તિ માટે બીજા દેવી દેવતાના શરણે વગેરે અવતારી પુરુષને શરણે જાય છે, તે થોડીક બુદ્ધિવાળાઓને જે ફળ મળે છે તે નાશવંત હોય છે. ગીતા અધ્યાય 7 શ્લોક 18-23 પુરાવો છે. તો દેવોને પૂજનારા દેવોને મળે છે, પિતૃને પૂજનારા પિતૃને મળે છે, ને ભૂતોને પૂજનારા ભૂતોને મળે છે, અને ભગવાન કે મને પૂજનારા મને મળે છે. તો આપણે મતલબ બધાને પૂજવા દેવોને ને પિતૃને ને ભૂતોને અને મળવું હોય ભગવાન, એ કેમ થાય? તો ભાઈ ગીતાના 9મા અધ્યાય 25મા શ્લોકમાં પુરાવો છે. તો કોઈ પણ આશા રાખ્યા વિના પ્રભુનું ચિંતન અનન્ય ભાવે કરે છે તે પ્રભુમાં જોડાયેલા મનુષ્યને પ્રભુ બધી જ વસ્તુઓ આપે છે. તે વસ્તુનું રક્ષણ પોતે પ્રભુ જ કરે છે. આ ગીતા અધ્યાય 9 શ્લોક 22 પુરાવો છે. તો હવે પ્રકૃતિ વિશે જાણો. મૂળ પ્રકૃતિ, પછી બુદ્ધિ, અહંકાર, મન, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, 5 માત્રા, 5 મહાભૂતો, એમ 24 તત્વોનું શરીર જે બને છે તે ભલે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહેશ હોય, ગણપતિ હોય, હનુમાન હોય, જે કાંઈ શરીરવાળા છે આ પ્રકૃતિના 24 તત્વવાળો શરીર છે. આ ગીતા અધ્યાય 13:6 પુરાવો છે. તે પ્રકૃતિના 24 તત્વનો ઉપયોગ કરતો જ નથી અને ધ્યાન કરે છે ત્યારે તેના શરીરમાં 24 કરોડ અણુપિંડની શુદ્ધિ થાય છે. અને તે શરીર શુદ્ધ થવાથી જે ઓજસના તરંગો 1 સેકન્ડમાં 14-35 તરંગો 24 કરોડ છિદ્રોમાંથી એક સાથે આત્માના ચેતન દિવ્ય દ્રષ્ટિ વડે ઓજસ બહાર નીકળે છે અને તે ઓજસ આકાશમાં જમા થાય છે. એ મૂડી કરવાની છે અને તે ઓજસ ઝીલીને સંસારના જુદા જુદા દુઃખી લોકોને શાંતિનો અનુભવ થાય છે. આ છે તમારી સંસાર માટેની સાચી સેવા. તમે વિચાર, વાણી અને વર્તનથી જે સેવા કરો છો તે કરતાં અનંત ગણી મોટી સેવા તમે તમારા મૂળ ચેતન સ્વરૂપમાં સ્થિર રહીને કરી શકો છો. માટે સ્થિર થવા માટે સાંજ અને સવારે ટાઈમ કાઢો. ઘણા કહેશે ટાઈમ નથી, ઝઘડો થાય તો ત્યાં ઊભા ટાઈમ મળે, પણ સત્ય વસ્તુ જ સાંભળવા જ ટાઈમ નથી. વળી જે મનુષ્ય દ્રઢ 6 મહિના તપ કરે છે તેને મનવાંછિત ફળ મળે છે. આ મહાભારત પાના નંબર 4 પુરાવો છે. તો સંસાર એક આ પીપળાનું વૃક્ષ છે જેનું આદિ પુરુષ પરમાત્મા મૂળ ઊંચે છે અને બ્રહ્માજીથી લઈને સ્થાવર જંગમ સૃષ્ટિ નીચે શાખાઓ છે. તેને જે જાણે છે તે વેદને જાણનારો છે. તે સંસાર 3 ગુણોની વૃદ્ધિ પામેલી વિષયોવાળી શાખાઓ દેવો, મનુષ્યો, પશુ, પંક્ષીઓ છે. તે વિષયોની ઈચ્છાના કર્મથી બંધનો જે અહંતા, મમતા અને વાસના તે વૈરાગના શસ્ત્રથી કાપી નાખી. જ્યાં ગયેલો જીવ જન્મરણમાં પાછો આવતો નથી તે આદિ પુરુષ પરમાત્માના શરણે જવું કે જેનાથી અનાદિ સંસારની વૃદ્ધિ પ્રવૃત્તિ મળી શકે છે. જે મનુષ્ય માન અને મોહ છોડી આસક્તિવાળા દોષોને છોડીને કામનાનો ત્યાગ કરી નિત્ય આત્મા સ્વરૂપ ચિંતનમાં રહે છે, જેઓ સુખ દુઃખ વગેરે દૂધું છોડી દીધા છે, તેવા વિવેકી જનો તે અવિનાશી પરમપદને પામે છે. તે પરમપદને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી.
જે પદને પામી મોક્ષની ઈચ્છાવાળા આ સંસારમાં પાછા ફરતા નથી. તે પ્રભુનું પરમ ધામ છે. તે જીવતા જ સદગુરુ બતાવે છે. ગીતા અધ્યાય 15 1-6 આ પુરાવો છે. હે અર્જુન, અને અર્જુન કહે છે કે પ્રભુ આપની વિભૂતિઓ વિશે કહો. તો ભગવાન કહે છે મારી વિભૂતિઓનો પાર નથી, પણ હું મુખે મુખે કહું છું. તો 12 આદિત્યોમાં વિષ્ણુ, શંકર, રામ વગેરે મારી વિભૂતિઓ છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 19-40 પુરાવો છે. તો આ વિભૂતિઓને ભગવાને નાટકરૂપી પાત્ર ભજવા રોલ મૂકવા ભજ્યા છે, અને એ ચાલ્યા ગયા ને એની મૂર્તિ બનાવીને પાછું એ મૂર્તિઓના મતલબ પૂજા રાખી. તો એ જે મૂર્તિઓ બનાયા કરતાં જે વિભૂતિઓને બનાયાવાળાને ઓળખો. જે લોકો કોઈ પણ સંપ્રદાયના પંથમાં જે દેવી દેવતાની સેવા કે પૂજા કરે છે તે પંથવાળા હિજડા જેવા છે. મહાભારત સર્ગરોહિણી પર્વ પાના નંબર 871 પુરાવો છે. અને જેને જીવતા બ્રહ્મજ્ઞાની સદગુરુ હાથના ઈશારા વડે ભગવાનના દર્શન બતાવે છે તે સિંહ બને છે. બાકી સંપ્રદાયવાળામાં જાય છે તે તો બકરા ઘેટા કહેવાય છે. જે જન્મે છે ને મૃત્યુ થાય છે, જેનું નામ છે, જેનું રૂપ છે, તે કોઈ પણ ભગવાન નથી. તે પ્રકૃતિવાળું શરીર છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર એમ 8 પ્રકારની આ પ્રકૃતિ અપરા જડ છે. હે અર્જુન, આથી બીજી પ્રભુની પરાચેતન પ્રકૃતિ જીવરૂપ તું જાણ કે જેના વડે આ જગત ધારણ કરાય છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 4-5 પુરાવો છે. હે અર્જુન, તું સર્વભાવથી પરમેશ્વરને શરણે જા. તેની કૃપા વડે તું સનાતન મોક્ષ પદ પામીશ. આ ગીતા અધ્યાય 18-62 પુરાવો છે. માટે સર્વ ધર્મો છોડીને તું મારા એકના શરણે આવ. હું તને સર્વ પાપથી છોડાવીશ. તું શોક ન કર. ગીતા અધ્યાય 18-66 પુરાવો છે. જે સેંકડો આશાવાળા, જે કામ ક્રોધમાં રહેનારા, જે વિષયો ભોગો માટે ધનના ઢગલા ભેગા કરે છે, તે તો અજ્ઞાની પોતાના આત્માને તથા બીજાના શરીરમાં કે પોતાના શરીરમાં રહેલા એકરૂપે રહેલા ભગવાનને દુઃખ આપે છે. તે વેર ઈર્ષા પોતાના શરીરમાં કે બીજાના શરીરને કરે છે. તે પાપી લોકોને ભગવાન આ સંસારમાં વારવાર અસુરી યોનિમાં નાખે છે. હે અર્જુન, અસુરી યોનિને પામેલા તે મૂઢ લોકો ભગવાનને પામતા જ નથી. તેથી પણ વધારેમાં વધારે પાપ ગતિને પામે છે. કામ, ક્રોધ તથા લોભથી આત્માનો નાશ કરનાર, તેને અધોગતિમાં લઈ જનારું આ 3 પ્રકારનું નરકને ભોગવે છે. ગીતા અધ્યાય 16 શ્લોક 12-21 પુરાવો છે. તો રજોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામીને જીવ કર્મવાળા આસક્તિવાળા મનુષ્યને ઘેર જન્મે છે. ને તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામનાર મૂઢ જોની પશુ, પંક્ષી, ઝાડ વગેરેમાં જન્મે છે. તો આવો મનુષ્ય દેહ મળ્યો છે તો ઝાડ પાનમાં જન્મવું પડે તો આવો તમોગુણી આહાર છોડી દો. આ ગીતા અધ્યાય 14-15 શ્લોકમાં પુરાવો છે. પથ્થર કે લાકડા વગેરેની કોઈ પણ મૂર્તિઓને પૂજા કરે છે તે ફરી જન્મે છે. જો મોક્ષની ઈચ્છા જોઈતી હોય તો આ પથ્થર કે લાકડાની મૂર્તિની પૂજા છોડીને પોતાના હૃદયમાં રહેલા આત્માની પૂજા કરવાથી મોક્ષ મળે છે. આ મૈત્રી ઉપનિષદ પાના નંબર 67 પુરાવો છે. તો તત્વનો વિચાર ઉત્તમ છે, શાસ્ત્રનો વિચાર મધ્યમ છે, ને મંત્રની સાધના પાપ છે. તીર્થો વગેરેમાં ફાલતુ ફરવું તે તો પાપમાં પણ પાપ છે, પણ અત્યારે છોડતા જ નથી. પૈસા છે તે કહે અહીંયા ફરવા જેવું, એમાં ફરવા જેવું. આ પાના નંબર 67 પુરાવો છે. દ્રષ્ટા દ્રશ્ય દર્શનની વાસના છોડી દઈ દર્શનનો પ્રકાશ જેના વડે થાય છે તે આત્માને જ કેવળ તું ભજ એટલે ઓળખ. પાના નંબર 69 આ મૈત્રી ઉપનિષદમાં પુરાવો છે. જે મનુષ્ય આ પરમ ગુરુ જ્ઞાન મારા ભક્તોને કહેશે તે આ રીતે મારી પરમ ભક્તિને સિદ્ધ કરી નિસંદેહ મને જ પામશે.
કેમ કે મનુષ્યમાં તેના કરતાં કોઈ મારું વધારે પ્રિય કરનાર નથી, તથા પૃથ્વી ઉપર તેના કરતાં પ્રભુને કોઈ વધારે પ્રિય થનારો પણ નથી. તથા જે મનુષ્ય આપણા વચ્ચે થયેલા ધર્મમય સ્વાદનું અધ્યયન કરશે તેને જ્ઞાનમય યજ્ઞથી પૂજન કર્યું છે એમ પ્રભુ માને છે. આ ગીતા અધ્યાય 18:68-70 પુરાવો છે. તો હે અર્જુન, દ્રવ્ય એટલે કે ધન યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ ઉત્તમ છે. કારણ કે હે પાર્થ, સર્વે કર્મો પદાર્થ જ્ઞાનમાં સમાઈ જાય છે. આ ગીતા અધ્યાય 4:33 પુરાવો છે. તો આધ્યાત્મિક જ્ઞાનનો અર્થ જાણો. આત્મા, પરમાત્મા, મન, બુદ્ધિ, મોક્ષ, બંધનો, પૂર્વજન્મ, કર્મ અને એના ફળ, સંસ્કાર, સમાધિ વગેરે જ્ઞાન પ્રાપ્ત કરવું અને એના પ્રમાણે જીવનમાં ઉતારવું, તે જીવન જીવવું, તેને આધ્યાત્મિક જ્ઞાન સમજાવવું કહેવાય છે. તો 3 પ્રકારના દુઃખ છોડવાના 3 ઉપાય છે. 3 દુઃખોને જાણો. આધ્યાત્મિક દુઃખ પોતાની ભૂલથી થવાનું દુઃખ છે, જે ઉપર મુજબનું આધ્યાત્મિક જ્ઞાન નથી એના કારણે. બીજું આદિદૈવિક દુઃખ, પૂર, ભૂકંપ, દુષ્કાળ વગેરે પ્રકૃતિના કારણેથી થતું દુઃખ છે, તે પણ ઉપરના આધ્યાત્મિકના જીવનમાં ન ઉતારવાને કારણે. ત્રીજું આદિદૈવિક દુઃખ, બીજા પશુ, પક્ષી, જીવ, મનુષ્ય વગેરેથી આવતું દુઃખ છે. કાગડો ઠોલો મારે કે ગાય ચીમણું મારે, આ બધા દુઃખ આદિભૌતિક દુઃખ કહેવાય છે. એ ઉપરનો જે આધ્યાત્મિક જ્ઞાન નથી એને લઈને થાય છે. તો 3 દુઃખોથી છૂટવાનો ઉપાય શુદ્ધ જ્ઞાન, શુદ્ધ કર્મ અને શુદ્ધ ઉપાસના વિશે જાણો. શુદ્ધ જ્ઞાન એને જ કહેવાય છે કે ઈશ્વર, જીવ, પ્રકૃતિથી બનેલા પદાર્થનું બરાબર સ્વરૂપ જાણી એનો એ પ્રમાણે ઉપયોગ કરવો, કોઈ પણ બગાડ ન કરવો, એને શુદ્ધ કર્મ કહેવાય છે. આપણે આપણા ઘરની અંદર નળ વહેતો હોય તો કે સીધા આવી સરકારનું પાણી આવે રહ્યું, પણ એને વહેવા દેવું એ ભૂલ છે, તો જ્ઞાન નથી સમજાણું. એવી રીતે લાઇટ નથી જોઈતો, જો ન વાપરવો, એ બચશે તો ગમે ત્યાં કામ આવશે, તો એ શુદ્ધ જ્ઞાન સમજાણું. એટલે જે વસ્તુ જે નભી શકે એવી ઓછી વસ્તુથી ઉપયોગ કરવો અને કોઈ પણ એને લોભી ન કે ખાલી કરકસર કરવો, તો એને જ્ઞાન સમજાવવું છે. તો શુદ્ધ કર્મ શરીર, વાણી અને મનથી સત્ય, ન્યાય તેમજ ધર્મપૂર્વક સુખની પ્રાપ્તિ તેમજ દુઃખની નિવૃત્તિ માટે જે કર્મ કરે છે એને શુદ્ધ કર્મ કહેવાય છે. શુદ્ધ ઉપાસના, ઈશ્વરના સાચા સ્વરૂપને જાણીને ઈશ્વરના જ આનંદ સ્વરૂપમાં પોતાના આત્માને પુરાવવું, તેને શુદ્ધ ઉપાસના કહેવાય છે. આના જેવો એકે લાભ નહીં. આ પરમાત્મા અહીંયા ઠસોઠસ ભરેલા, એમાં આપણી આમ સુરતા પુરાણી, એને શુદ્ધ ઉપાસના કહેવાય. એમાં કોઈ પૈસાનો ખર્ચ નથી અને લાભ મોટો હોય મારા વીરા. તો આત્મા ચેતનના સંગથી જ જળ પ્રકૃતિ ચેતન થાય છે. જેમ કે લો ચુંબકના સંગથી સાદા લોખંડમાં ચુંબક પેદા થાય છે, આપોઆપ તે લો ચુંબક પોતે કાંઈ પણ ગતિ કરતું નથી. આ જ રીતે આત્મા પોતે કંઈ જ કરતો નથી. જો અનુભવ કરી જુઓ, આપણા માથામાં વાળ જે ધોળા થઈ ગયા છે તેને કાળા કરી આપ, તે આત્મા કરી શકતો નથી. તેમ આત્મા શરીરમાં સાક્ષી ભાવે રહેવાથી જડ પ્રકૃતિ કરે છે. તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા એક પળમાં પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન સંત નિરાકારી મંડળ, ઇન્ડિકેપ, 3 રસ્તા, માયા સિનેમા રોડ, કુબેરનગરમાં રવિવારના સવારના મળે છે. હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સૌ સુખી થાવ, સૌનું ભલું થાય, એવું કંઈ મારી વાણી વિરામું છું.